એ અજવાળું શા માટે જરૂર છે, અને એના માટે માર્થિન લખે સુવાર્તા 4થો અધ્યાય એની 15મી કલમમાં 15 ને 16 બે કલમની અંદર બહુ મહત્વની બાબત લખી છે. ઝબુલોન પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોકો રહે છે, ગાલિલમાં જે લોકો અંધારામાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું દીઠું, ને મથાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠા હતા તેઓના પર અજવાળું પ્રગટ્યું. હવે જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની તરત આખી જે કોન્સેપ્ટ છે, વિચાર છે, એની પર વાત છે. હવે 3જો અધ્યાય તમે 4થો અધ્યાય જુઓ તો ત્યાં પરીક્ષણ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવાની શરૂઆત કરે છે, અને આ સમયે અહીંયા આગળ ઝબુલોન, નફતાલી અને ગાલિલની વાત કરે છે. જો તમે આખું બાઇબલ બરાબર સર્ચ કરો 4 ગોસ્પલ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગ્યા ઉપર જબરજસ્ત કામ કર્યું, અને ખાસ કરીને ગાલિલની અંદર પુષ્કળ કામ કર્યું. હવે આ ગાલિલમાં 204 ગામડા હતા, અને આ ગામડાઓમાં જે ટોટલ જે પોપ્યુલેશન છે એ પણ જે આ ગામડાઓ છે એની અંદર મોટા ભાગે લોકો ઈશ્વરને ઓળખતા નહોતા એવા લોકો હતા. અને આ જે લોકો છે એ ઈશ્વરથી દૂરનું જીવન જીવતા હતા. એમની લાઈફમાં બહુ બધા પાપ હતા, એટલે કે સૌથી ભ્રષ્ટ, સૌથી સિનફુલ એટલે કે પાપી, સૌથી ખરાબમાં ખરાબ આ લોકો જીવન જીવતા હતા. આ લોકોની પાસે ઈશ્વર વિશેની કોઈ સમજ જ નહોતી, અને એટલા માટે જે શબ્દો વાપર્યા છે એ છે જે લોકો અંધારામાં બેઠા હતા. એનો મતલબ કે જે અંધારામાં હોય, ડાર્કનેસમાં હોય, એને રસ્તાની ખબર ના પડે, એ શું કરે છે શું નથી કરતા એને કશી ખબર જ ના પડે. એ લોકોના જીવનમાં ક્યારેય પણ સત્ય બાબત આવે જ નહીં, કારણ કે એ લોકો પોતે ઓલરેડી કોઈ ડાર્કનેસમાં છે, અંધારામાં છે. અંધારામાં પડેલા લોકો કે જેમને પ્રમાણિકતા ખબર ના હોય, અંધારામાં પડેલા લોકો જેમને પવિત્રતા ખબર ના હોય, અંધારામાં પડેલા લોકો જેમને પાપ વિશેની સાચી સભાનતા ના હોય, કારણ કે એ લોકો પાસે પ્રકાશ જ નથી, પ્રકાશ વગરનું જીવન છે. અને અહીં આગળ આધ્યાત્મિક વાતમાં લઈએ તો એવું કહેવાય કે જેની પાસે પ્રકાશ નથી, જેની પાસે આધ્યાત્મિક પ્રકાશ નથી, એની પાસે આધ્યાત્મિક જીવન પણ નથી. અને આખા બાઇબલમાં શરૂઆતથી જ અંધારા અને અજવાળા, એટલે કે અંધારા એ સેટાનિક કામ સાથે સંકળાયેલું છે, અને અજવાળું એ પવિત્ર કામ સાથે સરખાયેલું છે. અને એટલા માટે ઈશ્વરના દીકરા અને સેટાનની પાછળ ચાલનારા એવી રીતે પણ ત્યાં આઈડેન્ટિફાય થાય છે. અને એટલે અહીંયા આગળ જે ભવિષ્યવાણી છે 700 વર્ષ પહેલાં યશાયા પ્રબોધક દ્વારા લખવામાં આવેલી 40મા અધ્યાયમાં તમે જોતો મળશે તમને. તે કહે છે એ ભવિષ્યવાણી હવે પૂરી થઈ રહી છે. અને શું લખ્યું છે? ઝબુલોનના પ્રાંતના, નફતાલીના અને યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલિલમાંના. એટલે અહીં આગળ બહુ ક્લિયર કટ સમજ આપી રહ્યા છે ઈશ્વર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા લોકો પાસે જાય છે. મોટા ભાગે અત્યારે હાલમાં ક્રિશ્ચિયાનિટીનો આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. નાતાલના સમયે આપણે મોટા ભાગે ખ્રિસ્તી લોકો પાસે જઈએ છીએ, ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનારા લોકોની મુલાકાત કરે છે, ખ્રિસ્તી વિચારધારા ધરાવનારા લોકોની મળીએ છીએ. જે મને કંઈ ગિફ્ટ આપે છે હું એને ગિફ્ટ આપું છું. મોટા ભાગે આપણે આપણી સાથે મેચ થનારા લોકો સાથે સંપર્ક કરીએ છીએ. પણ અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સેવાની અંદર એમણે યહૂદી જાતિ, એટલે કે જ્યાંથી તે આવ્યા છે ત્યાં નહીં, જે લોકો મધ્યથી આવ્યા છે ત્યાં નહીં, પણ એ લોકો જે લોકો ઈશ્વરથી ટોટલી દૂરનું જીવન જીવતા હતા, ભ્રષ્ટ જીવન જીવતા હતા, હે ને, એ લોકો પાસે, જેમની પાસે ઈશ્વર વિશેની સાચી સમજ જ નહોતી, એમના માટે તો માત્ર ભોજન અને જગતને માણવું એ બાબત જ હતી, એમાં જ એ લોકો રચ્યા પચ્યા રહેતા હતા. એ લોકો પાસે એ જાય છે. અને એટલે કહે છે જે લોકો અંધારામાં બેઠા હતા તેઓએ મોટું અજવાળું દીધું. મિત્રો, આ બાબત આજે આપણે જ્યારે ક્રિસમસનું સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે સમજવું બહુ જરૂરી છે. કારણ કે ક્રિસમસનો સાચો આનંદ એ પ્રકાશમાં રહેનારા લોકો કરતાં અંધકારમાં પડેલા લોકો પાસે જવાથી મળે છે. તમે સમજો કે તમારી પાસે 10 બાય 10નો એક રૂમ છે, અને એ રૂમની અંદર તમે
1000થી વધારે બલ્બ લગાવી દો અને એની લાઇટ બહુ જબરજસ્ત હોય, આખો રૂમ તમે એ 10x10નો આખો રૂમ તમે એ બલ્બથી એટલે કે જળજળાટ કરી દો, બહુ જબરજસ્ત તેજોમય લાઇટ થઈ જાય. પણ એ લાઇટ એ 10x10 રૂમમાં જ છે, પણ એ રૂમની બહાર તમે જાઓ અને ત્યાં અંધકાર જ છવાયેલો હોય. કારણ કે આ રૂમની અંદર આટલા બધા બલ્બની જરૂર નથી, એમાં તો એક બલ્બ ચાલે. એની લિમિટ કેટલી છે કે એક બલ્બથી ઇનફ અજવાળું આપે છે. તો આ બીજા 999 જે બલ્બ આપણે અંદર રાખ્યા એ તો વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ એનર્જી છે. પણ છતાં પણ આપણે શું કર્યું, એક જ જગ્યાએ એને મૂકી દીધા છે. પણ જો એ બલ્બને તમે બહારની દુનિયામાં લઈ જાઓ જ્યાં અંધકાર છે ત્યાં, તો ખરેખર એનો સાચો ઉપયોગ થશે. મોટા ભાગે આજે આપણે આ બાબત સમજવાની ભૂલી ગયા છે. આપણે શું કરીએ છીએ, ખ્રિસ્તીઓ બધા એક જ જગ્યાએ હંમેશા જોડાયેલા લેવાનું પસંદ કરે છે. અને એટલા માટે નવા કરારમાં પ્રભુએ સતાવણીને મોકલી. કેમ મોકલી? જો સતાવણી ના મોકલી હોત તો 3000 લોકો જે એક જ પિત્તરના સંદેશા દ્વારા પુરુષો ઉમેરાયા અને બીજા સ્ત્રી પુરુષો સાથે, પછી થોડા વધ્યા, અને જો સતાવણી ના મોકલી હોત તો બધા એક જ જગ્યાએ તાળી પાડતા બેઠા હોત, એક જ જગ્યાએ આભાર માનતા બેઠા હોત, એક જ જગ્યાએ સ્તુતિ કરતા બેઠા હોત. એ લોકો બહુ સરસ રીતે, જબરજસ્ત રીતે એકબીજાને પ્રેઝ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ લોર્ડ, હાલેલુયા કરતા જ ફરતા હોત. પણ પરિણામ શું આવ્યું હોત? પરિણામ એ આવ્યું હોત કે સુવાર્તા આપણા સુધી ના આવી હોત. એ થોમા અહીંયા ના આવ્યા હોત કે બીજા દેશોમાં, બીજા પ્રાંતોમાં એ શિષ્યો કે પછી જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ગયા જ ના હોત. અને એટલે અહીંયા આ જે 2 કલમો છે, 15 ને 16 કલમમાં ઈશ્વર નાતાલની સાચી ઉજવણી એ તો અંધકારમાં બેઠેલા લોકોને જ્યારે પ્રકાશ મળે, અજવાળામાં આવે અને અજવાળું એમની પર પ્રગટે, હે ને, ત્યારે મળે છે. બીજો જે શબ્દ વાપર્યો છે, મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં બેઠેલા. મેં હમણાં કહ્યું, જેની પાસે આત્મિક અજવાળું નથી એની પાસે આત્મિક જીવન નથી. એનો મતલબ જેની પાસે અંધકાર છે એની પાસે મરણ છે. એ કદાચ જીવતા હોઈ શકે, હાથ પગ ચલાવતા હોઈ શકે, ઘર-બાર હોઈ શકે, એમની પાસે ખેતીવાડી હોઈ શકે, એમની પાસે બધું જ હોઈ શકે. પણ આ બધું હોવા છતાં તે લોકો જીવતા નથી, કારણ કે એમની પાસે જે મરણ છે એ તો આત્મિક મરણ છે. અને ઇટરનલી એટલે કે અનંતકાળે એમનું દૈહિક જીવન એ કામમાં આવશે નહીં, કારણ કે અંતરથી આંતરિક રીતે આત્મામાં તેઓ મરેલા છે. અને એટલા માટે એમને સારા નરસાનું ભાન નથી, એમને ખબર નથી પડતી શું ચાલી રહ્યું છે. અને આ 2 બાબતોમાં આ ગાલિલ, ઝબુલોન, નફ્તાલીમના લોકો જબરજસ્ત ત્રસ્ત હતા. એ ગુલામગીરીમાં હતા, એ પાપની ગુલામગીરીમાં હતી, એ અસરિયન આર્મીની અંદરના પણ ગુલામગીરીમાં. એટલે એમની માનસિકતામાં એ ભ્રષ્ટાચાર, પાપ, અંધકાર અને મૃત્યુ એ બધું લખાયેલું હતું. અને એમાંથી છુટકારો આપનાર એમની પાસે કોઈ નહોતું. અને આવા સમયમાં પવિત્ર શાસ્ત્ર 700 વર્ષ પહેલાં લખેલી ભવિષ્યવાણીને પૂરી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે, એટલે કે જ્યારે એમની સેવા શરૂ કરે છે એને તરત જ એ ત્યાં ટાંકે છે અને કહે છે કે આ લોકો ઉપર પ્રકાશ પ્રગટ્યું, પ્રકાશ આવ્યો, તેજ આવ્યું, અજવાળું દીઠ્યું. મિત્રો, તમારી આસપાસના લોકોમાં શું આવો પ્રકાશ આવ્યો છે? કેટલા વર્ષોથી તમે એક જ ગામમાં રહો છો? કેટલા વર્ષોથી તમે એક જ જગ્યાએ નોકરી કરો છો? કેટલા વર્ષોથી તમે એક જ સ્કૂલમાં જાઓ છો? કેટલા બધા વર્ષોથી તમે કેટલા બધા લોકોને મળી રહ્યા છો? પણ તમે જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગાલિલના, ઝબુલોન, નફ્તાલીના લોકોના અંધકારમય જીવનો જોયા અને ત્યાં પ્રકાશ આપ્યો, એમ શું તમે આ બધા લોકોના જીવનના અંધકારમય જીવન જોઈ નથી શકતા? તમે કેટલા બધા વર્ષોથી એમની સાથે રિલેટ છો, અને આ અંધકાર, આ પાપ, આ ભયંકર દુષ્ટતા એ એમને સદાકાળ માટે ક્યાં લઈ જશે આપણને જ ખબર છે. અને એટલા માટે કહે છે એમણે અજવાળું જોવું જોઈએ અને એમની ઉપર અજવાળું પ્રકાશવું જોઈએ. અને આ ક્યાંથી આવશે? તો આ 2 કારણે આવે છે. એક તો
પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. મિત્રો, દૂતો પાસે સુવાર્તા છે જ નહીં. દૂતોને કોઈ ગોસ્પલ જ નથી, કારણ કે એમની પાસે તો ઈશ્વર ઓલરેડી છે. પણ તમારી ને મારી પાસે, જેની પાસે ઈશ્વર નથી, એની પાસે સુવાર્તાની જરૂર છે. તો આ નાતાલે શું કરશો તમે? આ નાતાલે નફતાલીન, ઝબુલોન અને ગાલિલના લોકો જેવું જીવન જીવનારા લોકો પાસે અજવાળું લઈ જવાની જરૂર છે. જો અજવાળું તમે લઈ જતા નથી તો પછી એ નાતાલ કેવી? આ અજવાળું તમે લઈ જતા નથી તો પછી એ પ્રકાશ કેવો? આ અજવાળું તમે લઈ જતા નથી તો પછી છુટકારો કેવો? આ અજવાળું તમે લઈ જતા નથી તો પછી ઈશ્વરની આધીનતા કેવી? જ્યાં સુધી અજવાળું જાય નહીં ત્યાં સુધી ખુશીને આનંદ આવે નહીં. અને એટલા માટે એકલા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભેગા થઈને કેરલ કે આ બધું કરીને નાતાલ ઉજવવી એ તો એક રીત બની ગઈ છે. પણ આ વર્ષે કંઈક એવું કરો કે જેથી એ નાતાલની અંદર કોઈકના જીવનનો અંધકાર દૂર થાય, કોઈકનું જીવન મરણ સ્થાનમાંથી, મરણ છાયામાંથી બહાર આવે અને એની પર પ્રકાશ આવે છે. જ્યારે પ્રકાશ જાય છે ત્યારે લોકોમાં ખુશી, આનંદ, શાંતિ અને સલામતી આવે છે. અંધકારમાં પડેલા લોકો પાસે આમાંનું કશું જ નથી. અને એટલા માટે આ નાતાલ એવી રીતે ઉજવો કે જેથી અજવાળું અંધકારમાં પડેલા લોકો સુધી જાય. તમારી આસપાસ એવા લોકોને શોધી કાઢો કે કોના જીવનમાં અંધકાર છે, કોનું જીવન મરણ છાયામાં છે અને હવે એમને આ પ્રકાશની જરૂર છે. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.